તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં અગ્નિકાંડ ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું, જ્યાં ફાયર એનઓસી બીયુ પરમિશનને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે કોમ્પ્લેક્સો, ટ્યુશન ક્લાસીસો, શોપિંગ મોલમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં 13 જેટલા યુનિટોને સીલ કરવામાં આવે છે. વિશાળ ટાવરના જર્જરિત બિલ્ડિંગની 20 દુકાનોને પણ સીલ કરવામાં આવી. તમામ પરિવારજનોને અમે મારી સંવેદના વ્યક્ત કરું છું. માનનીય રાજ્ય સરકાર શ્રીના ઇન્સ્ટ્રક્શન મુજબ શહેરમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ્સ, તમામ કમર્શિયલ શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા જ્યાં પણ બીયુ નહીં હોય, ફાયર એનઓસી નહીં હોય અથવા બીજી પીજીવીસીએલનો લોડ વધારે હોય, આ તમામ પાસાઓની ચકાસણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ટીમની રચના કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે વિભિન્ન શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ્સની વિઝિટ કરવામાં આવી છે અને આ વિઝિટ પછી પેન્ટાલુન્સ જે છે વેસ્ટર્ન સ્ક્વેર મોલમાં, પાવર હાઉસ જીમ જે છે, આકાશ બાયજૂસ અને બેબી હગ શોપ જે છે, આ ચારને સીલ કરવામાં આવ્યા છે. આના પહેલા રિલાયન્સ ટ્રેન્ડ્સ મોલ ઝાંઝરડા, ક્રોમા મોલ ટીમ્બાવાલી રોડ, રિલાયન્સ સ્માર્ટ મોતીબાગ અને જયશ્રી સિનેમા જે છે આ તલાવ દરવાજે, સાથે સાથે સુરત સિનેપ્લેક્સમાં બીયુ જે છે આ બીયુ કરતા વધારે બાંધકામ કરેલ હોય અને બીયુ મુજબ પ્લાન મુજબ બાંધકામ નહીં કરેલ હોય, આને પણ સીલ કરવામાં આવે છે.